ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાનો વિવાદ છે તે ચાલી રહ્યો છે। એક તરફ ક્યાંક ખેડૂતો સરકારની સામે પડ્યા છે, પણ હવે જે આખો આ વિવાદની શરૂઆત થઈ હતી એવા જ કચ્છના ખેડૂતો અને કોંગ્રેસ નેતા ફરી એક વખત મેદાને આવ્યા છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું છે આખો આ મામલો ને હવે શું માંગ કરવામાં આવી છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ છેલ્લા ઘણા સમયથી આપણે એવી સમસ્યાઓ જોતા આવ્યા છે કે જેમાં ક્યાંક ખેડૂતો છે એ લોકો પોતાની તકલીફને લઈને સરકારની સામે જતા હોય છે, ત્યારે ક્યાંક સરકાર આ દરેક બાબતે આંખ આડા કાન કરતી હોય છે। આપણે જોયું કે મોરબીમાં તો ક્યાંક ખેડૂતો છે એ લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતાનો બહિષ્કાર કરવાનું નક્કી કરી દીધું છે, પણ હવે જ્યાંથી આખા આ મૂળ વિવાદની શરૂઆત થઈ હતી એવા કચ્છ અંજારના ખેડૂતો ફરી એક વખત મેદાને આવ્યા છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ગુજરાત સરકારની જે કંપની છે એમના દ્વારા અંજાર અને ભીમાસર 66 કેવી વીજ લાઇનમાં ખેડૂતોના ખેતરમાં જૂના વીજ વાયરો બદલીને નવા વીજ વાયરો નાખવા માટે ખેડૂતોને થનાર નુકસાનીના વળતર પેટે એક રનિંગ મીટરના માત્ર 100 રૂપિયાનો ભાવ ચૂકવવાનો જાહેર કરતાની સાથે જ ક્યાંક ખેડૂતોની અંદર અત્યારે હાલ ગુસ્સો જોવા મળી રહ્યો છે અને ક્યાંક આજે દરેક ખેડૂતો છે એ લોકો દ્વારા અત્યારે હાલ એક જ વાત કરવામાં આવી છે કે 100 રૂપિયામાં અત્યારે હાલ શું થાય છે? શું સરકારને નથી ખબર કે અત્યારે હાલ મોંઘવારી કેટલી છે? તેમ છતાં પણ કેમ આવી મજાક ખેડૂતોની સાથે કરવામાં આવી છે? એટલું જ નહીં, ઘણી બધી વસ્તુઓ લઈને જ્યારે તે લોકો આજે કંપનીની અંજાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। ચોકલેટ છે ને 100 રૂપિયાની છે, તમે જોઈ લો બરોબર। એટલા માટે તો પ્રેક્ટિકલ સમજાવવા આવે ખેડૂતની પીડા છે ને, 100 રૂપિયામાં ખાલી એક ડેરી મિલ્કની ચોકલેટ આવે છે। હવે સાહેબ આ પેટ્રોલ છે, અત્યારે તમને ખબર છે પેટ્રોલ સાહેબ કેટલો ભાવ છે? 101 ને 101 રૂપિયા 64 પૈસા। સાહેબ 100 રૂપિયામાં પેટ્રોલ નથી આવતું, બરાબર? સાહેબ આ ડીઝલનો ભાવ છે 57 રૂપિયા ને 76 પૈસા। એટલે 100 રૂપિયામાં હાલો આમાં હજી 3 રૂપિયાનું ડીઝલ આવશે, એની જગ્યામાં આવી નહીં બોટલમાં। 100 રૂપિયામાં સાહેબ અત્યારે ડીઝલનો ભાવ થઈ ગયો છે। બીજી સાહેબ અમે ફુલાવર લઈ આવ્યા છે આ બધા ખેડૂતો, ફુલાવરના અત્યારે કેટલા રૂપિયા છે કિલોનો? 120 રૂપિયા સાહેબ આ ફુલાવરનો ભાવ 120 રૂપિયા છે, એટલે અમે આગળ 100 રૂપિયા લઈ આવ્યા છીએ। 100 રૂપિયામાં અત્યારે ફુલાવરના આ બે ડોડ આવ્યા છે। સાહેબ આ ગોવા છે, ગોવાના કેટલા કે 150 રૂપિયા, આના 150 રૂપિયા કિલાના છે, બરોબર? એટલે અમે 100 રૂપિયાની ખાલી અત્યારમાંથી ગોવા થયો છે। અને ગાજરનો 90 રૂપિયા હતા ને સાહેબ, આ ગાજર 1 કિલોના 90 રૂપિયા છે, આ 100 રૂપિયાના ગાજર છે। હવે 100 રૂપિયામાં જોઈ લો આટલી એની વસ્તુ આવે છે આ બધી, અત્યારે આટલી મોંઘવારી થઈ ગઈ, બરાબર? હવે તમે 1 મીટરના 100 રૂપિયા તમે અપેક્ષા રાખો ખેડૂત પાસે, અમને સાહેબ 100 રૂપિયામાં અત્યારે આટલી જ વસ્તુ આવે છે આ બધી। હવે છે ને અમારે સાહેબ ખેડૂતોને મજાક થોડું થાય એવું ન કરજો। 100 રૂપિયા ફીસ તમને એવી રજૂઆત કરી છે, સારો એવો વળતર મળે, તમે થોડુંક તમે પણ ખેડૂતોને સહયોગ કરો, એ બધા અમારા ખેડૂતોની બધી રજૂઆત છે। એકાકારે સાહેબ ખેડૂતોનું લેટર થી દઈ આવો હમણાં યાદ આવો શું બેન આવો તમે કીધું હમણાં યાદ આવો ચોકલેટ છે ને 100 રૂપિયાની છે, તમે જોઈ લો બરોબર। એટલા માટે તો પ્રેક્ટિકલ સમજાવવા આવે ખેડૂતની પીડા છે ને, 100 રૂપિયામાં ખાલી એક ડેરી મિલ્કની ચોકલેટ આવે છે। હવે સાહેબ આ પેટ્રોલ છે, અત્યારે તમને ખબર છે પેટ્રોલ સાહેબ કેટલો ભાવ છે? 101 ને 101 રૂપિયા 64 પૈસા। સાહેબ 100 રૂપિયામાં પેટ્રોલ નથી આવતું, બરાબર? સાહેબ આ ડીઝલનો ભાવ છે 57 રૂપિયા ને 76 પૈસા। એટલે 100 રૂપિયામાં હાલો આમાં હજી 3 રૂપિયાનું ડીઝલ આવશે, એની જગ્યામાં આવી નહીં બોટલમાં। 100 રૂપિયામાં સાહેબ અત્યારે ડીઝલનો ભાવ થઈ ગયો છે। બીજી સાહેબ અમે ફુલાવર લઈ આવ્યા છે આ બધા ખેડૂતો, ફુલાવરના અત્યારે કેટલા રૂપિયા છે કિલોનો? 120 રૂપિયા સાહેબ આ ફુલાવરનો ભાવ 120 રૂપિયા છે, એટલે અમે આગળ 100 રૂપિયા લઈ આવ્યા છીએ। 100 રૂપિયામાં અત્યારે ફુલાવરના આ બે ડોડ આવ્યા છે। સાહેબ આ ગોવા છે, ગોવાના કેટલા કે 150 રૂપિયા, આના 150 રૂપિયા કિલાના છે, બરોબર? એટલે અમે 100 રૂપિયાની ખાલી અત્યારમાંથી ગોવા થયો છે। અને ગાજરનો 90 રૂપિયા હતા ને સાહેબ, આ ગાજર 1 કિલોના 90 રૂપિયા છે, આ 100 રૂપિયાના ગાજર છે। હવે 100 રૂપિયામાં જોઈ લો આટલી એની વસ્તુ આવે છે આ બધી, અત્યારે આટલી મોંઘવારી થઈ ગઈ, બરાબર? હવે તમે 1 મીટરના 100 રૂપિયા તમે અપેક્ષા રાખો ખેડૂત પાસે, અમને સાહેબ 100 રૂપિયામાં અત્યારે આટલી જ વસ્તુ આવે છે આ બધી। એટલે હવે છે ને અમારે સાહેબ ખેડૂતોને મજાક થોડું થાય એવું ન કરજો। 100 રૂપિયા ફીસ તમને એવી રજૂઆત કરી છે, સારો એવો વળતર મળે, તમે થોડુંક તમે પણ ખેડૂતોને સહયોગ કરો, એ બધા અમારા ખેડૂતોની બધી રજૂઆત છે। એકાકારે સાહેબ ખેડૂતોનું લેટર થી દઈ આવો હમણાં યાદ આવો શું બેન આવો તમે કીધું હમણાં યાદ આવો।
એટલે અત્યારે હાલ ક્યાંક મોરબીના ખેડૂતો મેદાને છે. એ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી રહી છે. આંદોલન પાર્ટ 3 ની શરૂઆત થઈ છે. અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સામે પણ ક્યાંક જે ખેડૂતો છે એ લોકો પડી રહ્યા છે અને જે રીતે આખા વિવાદની શરૂઆત થઈ હતી એ જ કચ્છ અંજારના ખેડૂતો અત્યારે હાલ ફરી એક વખત મેદાને આવ્યા છે અને એ જ આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે ક્યાંક તે લોકોની સાથે મજાક કરવામાં આવી રહી છે. જોવાનું એ પણ રહેશે કે હવે આ વિષયને લઈને પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવે છે કે કેમ, કારણ કે આની પહેલા જે તે સમયે આંદોલન થયું હતું ત્યારે તરત જ નવી વળતર નીતિનો પરિપત્ર છે જાહેર કરવામાં આવ્યો હતો. જો કે એ જ નવી વળતર નીતિનો પરિપત્રનો વિરોધ અત્યારે હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. એવામાં જે વીજ વાયરો બદલવાનો પણ આખો આ વિવાદ હવે નવો સામે આવ્યો છે એને લઈને પણ ખેડૂતો ક્યાંક લડી લેવાના મૂડમાં છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.